નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. આજે આપણે વાત કરીશું બોડેલી તાલુકાનું કરાલી ગામ છે, ત્યાંની એક યુવતી છે જેને MS યુનિવર્સિટીમાં 2 ગોલ્ડ મેડલ અને એક મેમોરિયલ જે પ્રાઇઝ છે તે આપવામાં આવ્યું છે અને નવાજવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એને એવોર્ડ આપવામાં આવ્યા. કોન્વોકેશન પ્રોગ્રામ હતો, ડિગ્રી માટેનો પ્રોગ્રામ હોય છે. એ પ્રોગ્રામમાં અમિત શાહ મુખ્ય મહેમાન હતા અને આપણી સાથે એ છોકરી છે, એ યુવતી છે, ગ્રેજ્યુએટ છે, ડબલ ગ્રેજ્યુએટ. આપણે એને વાત કરીશું કે આ શું પ્રોગ્રામ હતો અને કઈ રીતે તમને આ એવોર્ડ આપવામાં આવેલો. MS યુનિવર્સિટીનું કોન્વોકેશન હતું કે જેમાં ટોપ 20માંથી સ્ટુડન્ટ્સ આવ્યા હોય એમને સ્ટેજ પર બોલાવીને ગોલ્ડ મેડલ આપ્યા હતા અને આપણા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહના હસ્તે મને ગોલ્ડ મેડલ મળ્યો. અચ્છા, તમારું એજ્યુકેશન કેટલું છે અને તમે કઈ કઈ ડિગ્રી હાંસલ કરી? સંસ્કૃત કરતાં પહેલાં મેં એન્જિનિયરિંગ પર ડિગ્રી કર્યું હતું અને ત્યાર પછી પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે એટલે કે દાદાજીના આશીર્વચનથી પ્રેરાઈને દાદાજીએ આશીર્વચનમાં કહ્યું હતું કે જીવન સુસંસ્કૃત બનાવવું હોય તો સંસ્કૃત ભણવું જોઈએ. મારા માતા પિતાએ આ શબ્દો યાદ રાખ્યા અને તેના થકી પ્રેરણા લઈ અને વ્યાકરણ શાસ્ત્ર મહર્ષિ પાણિનીનું અષ્ટાધ્યાય આપણે શીખવાનું છે એવું નક્કી કર્યું અને એ વ્યાકરણ શાસ્ત્રમાં જ અત્યારે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. તમને જે પ્રેરણા મળી તે મહર્ષિ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની એમાંથી? હા, દાદાજીએ આશીર્વચનમાં એવું કહ્યું છે કે યુવાન નાટક અને મૂવી જોવે એમાં વાંધો નથી, પણ એનું પોતાનું જીવન એવું હોવું જોઈએ કે જેના પર કોઈ નાટક કે મૂવી બનાવી શકે. સ્વાધ્યાય કાર્યનો પ્રયોગ એટલે કે યુવતી કેન્દ્ર સાથે હું જોડાયેલી છું. દર અઠવાડિયે યુવતી કેન્દ્રમાં મને સારા સારા ચરિત્ર અને સારા સારા ગુણ વિશે જાણવા મળ્યું. એમના વિશે જાણ્યા પછી મને થયું કે મારે પણ આવું બનવું છે. તો એ ચરિત્ર દર્શન અને ગુણ દર્શનથી પ્રેરણા લઈ અને મેં દિવસમાં 9 થી 11 કલાક વાંચવાનું રાખ્યું અને ફાઇનલી અત્યારે ગોલ્ડ મેડલ સુધી પહોંચી છું. ઉન્નતિ રાઠવા આપણે વાત કરી રહ્યા છે. એ બોડેલી તાલુકો છોટાઉદેપુર જિલ્લાનું પણ ગૌરવ છે અને તેઓને 2 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે. ગોલ્ડ મેડલ પણ એ છોકરી બતાવશે કે આ 2 ગોલ્ડ મેડલ છે એને નવાજવામાં આવ્યા છે. સાથે એમને પુરસ્કૃત બીજા પણ એવોર્ડથી કરવામાં આવેલા છે અને ખુદ દેશના જે ગૃહમંત્રી છે તેઓ કોન્વોકેશન પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને આ પ્રકારના એમની ઉપલબ્ધિને લીધે સૌ કોઈ એમને બિરદાવી પણ રહ્યા છે. આપણે બોડેલી લાઈવ ઉપર એમનો ઇન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે એમના ઘરે. તો તમે જે રીતે તમે ડબલ ડિગ્રી પહેલાં એન્જિનિયરિંગ પણ LDમાંથી કર્યું, તમને LDમાં એન્જિનિયરિંગ કર્યા પછી સંસ્કૃત એટલે કે ભાષા કહેવાય એના માટે એક મેં પણ પોતે એન્જિનિયર છું, મેં પણ એ વસ્તુ સમજી શકું છું કે જે એન્જિનિયર એટલે ટેકનોક્રેટ કહેવાય. ટેકનોક્રેટ પછી એકદમ જ તમારી આ પ્રકારની કેવી રીતે ઈચ્છા થઈ કે આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં કે સંસ્કૃત કોલેજની અંદર સ્ટડી કરવી? સંસ્કૃત અને એન્જિનિયરિંગ આ બંનેનો અભ્યાસ કર્યા પછી સંસ્કૃત ભણ્યા પછી એવું લાગે છે ને કે આના કરતાં એન્જિનિયરિંગ સહેલું હતું. એન્જિનિયરિંગ એ જીવિકાલક્ષી છે, જોબ ઓરિએન્ટેડ, જ્યારે સંસ્કૃત એ જીવનલક્ષી છે. જોબમાં 8 કલાક શું કરવાનું તેના માટે એન્જિનિયરિંગ, પણ 1 કલાક એ સિવાયના 16 કલાક એ ઘરમાં પરિવારમાં બધા સાથે કેવી રીતે રહેવાનું તેના માટે સ્વાધ્યાય અને સંસ્કૃત છે. તમે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છો? હા, મારું પરિવાર મારા જન્મ પહેલેથી જ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલું છે. બરાબર છે. સ્વાધ્યાય પરિવારના જે નિયમો છે અને જે પ્રકારની એની કાર્યપદ્ધતિ છે, પાંડુરંગ આઠવલે સાહેબના ફોટા પણ અહીંયા તમારા ઘરમાં જોઈએ છે, ખ્યાલ આવ્યો છે. અને એ એમની તમારી જે રહેણી એ જે જીવનશૈલી છે એનો અસર તમારી અંદર, એને લીધે તમને આજે આ એવોર્ડથી નવાજવામાં આવે એમ પણ કહેવા માટે સહયોગથી નથી. શું કહેવા માગશો બીજું કંઈ તમારા આ જે પણ તમે સિદ્ધિ હાંસલ કરી એમાં તમારા પરિવારનો કેટલો સહયોગ, તમારા કયા કયા કુટુંબીજનો કયા પ્રકારનો સાથ આપ્યો? મારા જન્મ પહેલાંથી જ મને ગીતાના 700 શ્લોક તૈયાર કરાવવામાં આવ્યા હતા. મારા સમયની પ્રેગ્નન્સી વખતે મમ્મી રોજે ગીતાના અધ્યાયનું પારાયણ કરતી હતી. બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોને શ્લોક શીખવાડતી હતી. ગીતાના અમુક અધ્યાય, 12મો અધ્યાય, 14મો અધ્યાય, 17મો અધ્યાય, એવા ઘણા અધ્યાય છે કે જે મેં વાંચ્યા જ ન હતા. તે છતાં પણ મને આવડતા હતા કારણ કે મારી મમ્મીએ ગર્ભ સંસ્કારમાં મને એ આપ્યું છે. જ્યારે અમે નાના હતા અને સૂતા હોઈએ ત્યારે મમ્મી પપ્પા સ્તોત્રનું પારાયણ કરતાં કરતાં અમને ઉઠાડે, તો એ સ્તોત્ર મેં સાંભળ્યા ન હતા તે છતાં પણ મને આવડતા હતા કારણ કે મમ્મી પપ્પાએ મને સંસ્કારમાં આપ્યા છે. અને જ્યારે પર્ટિક્યુલર મમ્મી પપ્પાની વાત કરું ને તો એમનો એટલો સહયોગ છે. મેં મારા મમ્મી પપ્પાને ક્યારે
આળસ ખાતા, બગાસા ખાતા, કંટાળી ગયેલા, થાકી ગયેલા ક્યારે જોયા જ નથી. 5 વાગ્યા સુધી એ સ્કૂલમાં હોય. ત્યાર પછી સમાજ ટીચર છે ટીચર. હા ટીચર છે. મમ્મી પપ્પા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. તો 5 વાગ્યા સુધી બાળકોને સ્કૂલમાં ભણાવતા હોય. સાંજે છૂટીને તરત લગ્ન પ્રસંગમાં ગયા હોય, સમાજના કોઈક લગ્ન પ્રસંગમાં. ત્યાર પછી આવીને કોઈ વ્યક્તિ શું કરે? થાકીને કંટાળીને સૂઈ જાય. તેના બદલે મારા માતા પિતા રોજે જ સાંજે, રોજે જ રાત્રે ગામડે ભાવ ફેરીમાં જાય. અને મમ્મી પપ્પાને મેં જોયું છે કે હર શામ દાદા કે નામ, એમને ક્યારેય સ્વાધ્યાયમાં આળસ નથી કરી. અને મને સ્વાધ્યાયના જ સંસ્કાર તેમને આપ્યા છે. મારા મમ્મી પપ્પાની ઇન્ટેન્સિટી, એમની પંચ્યુઅલિટી, એમનું ડેડિકેશન, આ બધું મને વારસામાં મળ્યું છે. અને સ્વાધ્યાયાનમાં પ્રમદઃ આ અમારો મંત્ર છે. અને તેના આધારે કહી શકું કે મારા માતા પિતાએ મને આટલું આપ્યું છે. અને હું માતા પિતાએ વારસામાં આપ્યું છે, તેથી હું આજે અહીંયા સુધી પહોંચી શકી છું. અચ્છા, બીજી વાત મેં એમ કહીશ કે તમે અગાઉ આપણે વાત થઈ હતી, ટેલિફોનિક પણ ચર્ચા થઈ હતી, તો તમે એમ કીધું હતું કે 2 હાથથી તમે અલગ અલગ ભાષાઓમાં એક સાથે લખી શકો છો. જે તે 3 ઇડિયટ્સમાં અમે જોયું છે. મેં તમને એક આશરો આપીશ આપણા દર્શકોને કે 3 ઇડિયટ્સમાં જે રીતે પેલો વાયરસ છે પ્રોફેસર, એ જે રીતે લખે છે 2 હાથથી, એ પ્રકારની એક બહુ બહુ રેર લોકો હોય છે, રેર ઓફ ધ રેસ્ટ એમ કહે છે ને આપણે, રેર ઓફ ધ રેર, એ પ્રકારની જો વાત, તો એવી કંઈક છે વાત સાંભળી? હા, દાદાજીના આશીર્વચનમાં દાદાજીએ એકવાર એવી વાત કહી હતી કે અર્જુન બંને હાથથી બાણ ચલાવી શકે, તેથી તેને સવ્યસાચી કહેવાય છે. તો જે શક્તિ ભગવાને અર્જુનને આપી છે, તે જ શક્તિ ભગવાને આપણને પણ આપી છે. એ સાંભળ્યા પછી મને એવું થયું કે અર્જુન બંને હાથથી બાણ ચલાવી શકે, તો હું 2 હાથથી કેમ ન લખી શકું? એ વાતથી પ્રેરણા લઈ અને બંને હાથથી લખવાની પ્રેક્ટિસ કરી. અને હું જ્યારે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સના પેપર લખવા માટે જતી હતી, તો એક હાથે સંસ્કૃત, એક હાથે સાયકોલોજી, એ રીતે 2 અલગ અલગ હાથથી પણ પેપર લખ્યા હતા, જે દાદાજીની પ્રેરણાના કારણે શક્ય છે. એક સાથે સાયમલ્ટેનિયસલી. હા. બરાબર. બહુ સારી વાત કહેવાય કે તમે આ પ્રકારે બીજી કઈ કઈ બાબતો છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ચેન્જ કરી છે? ભૂતકાળમાં JEE મેઇન્સ અને JEE એડવાન્સની એક્ઝામ મેં ક્વોલિફાઈડ કરી હતી. એ પણ દાદાજીની પ્રેરણા થકી, યુવતી કેન્દ્રના માધ્યમ થકી, આઈ કેન ડુ જેવા ગુણદર્શન, ચરિત્ર દર્શનનો અભ્યાસ કર્યા પછી એના થકી પ્રેરણા લઈને JEE એડવાન્સની એક્ઝામ ક્વોલિફાઈડ કરવાની મને પ્રેરણા મળી. ત્યાર પછી ગીતાના શ્લોક કંઠસ્થ કરવાની પ્રેરણા પણ દાદાજી તરફથી મળી. ત્યાર પછી 5 વર્ષ પહેલાં મારો એક્સિડન્ટ થયો હતો અને અત્યારે હું ભરતનાટ્યમ પણ કરી શકું છું, નિયમિત સૂર્ય નમસ્કાર પણ કરી શકું છું, એ પણ દાદાજીની પ્રેરણા થકી. અને અત્યારે ફાઇનલી ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકી છું. તમને આ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે એ કયા કારણસર? બીજો જે કંઈ પણ તમને બીજો સર્ટિફિકેટ એપ્રિસિએશન કરવામાં આવ્યું છે, એ કયા છે મેડલ, અને શાના માટે છે? વ્યાકરણ શાસ્ત્ર શાસ્ત્રીમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે. 2 ગોલ્ડ મેડલ મળ્યા છે, 1 મેમોરિયલ પ્રાઇઝ મળ્યું છે અને 3 ગોલ્ડ મેડલ સર્ટિફિકેટ મળ્યા છે. પણ જ્યારે પર્ટિક્યુલર ગોલ્ડ મેડલની વાત કરું, તો આદરણીય દીદીજીએ આશીર્વચનમાં એવું કહ્યું છે કે આપણે પરીક્ષાર્થી નહીં પણ વિદ્યાર્થી બનવાનું છે. પરીક્ષાર્થી એટલે કે સારા માર્ક્સ લેવા માટે પ્રયત્ન કરો, અને વિદ્યાર્થી એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. તો જો મેં પરીક્ષાર્થી બનવાનો પ્રયત્ન કર્યો હોત તો સારા માર્ક્સ તો મને મળી જતા, પણ મેં વિદ્યાર્થી બનવાનો પ્રયત્ન કર્યો, વિદ્યા મેળવવાનો, પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, તો મને ગોલ્ડ મેડલ સુધીની સિદ્ધિ મળી છે. તમે આજે સંસ્કૃત વિદ્યાલયમાં ભણ્યા, એ કોલેજનું નામ શું છે? બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય. કઈ આવી છે? એ ફતેગંજ પાસે, વડોદરામાં. હા, MS યુનિવર્સિટી. ફતેગંજ પાસે. ખૂબ ખૂબ તમારે અભિનંદન કે તમે આ પ્રકારની સિદ્ધિઓ, ગામડામાંથી ઉઠેલું એક પરિવાર, સ્વાધ્યાય પરિવારના આશીર્વાદ, અને કરાલી જેવું મથક, એટલે એ કરાલી જાતે પોતે એક એવા સ્થળ છે, ઇન્ટિરિયર, બોડેલી તાલુકામાં ઇન્ટિરિયર જગ્યા પર છે, અને તેમાં પણ એક આ પરિવાર છે, રાઠવા પરિવાર, અને એની એક દીકરી છે. તે આ પ્રકારની સિદ્ધિઓ જ્યારે હાંસલ કરે, 2 ગોલ્ડ મેડલથી એને નવાજવામાં આવે, ને જાતે દેશના ગૃહમંત્રી જ્યારે એને મેડલ આપે, તો એ વિશિષ્ટતા નહીં તો બીજું શું કહી શકાય, એક સિદ્ધિ, એક અનોખી સિદ્ધિ ન કહી શકાય તો બીજું શું કહી શકાય. આપણે એમને ફરી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન. એકચ્યુઅલી બીજું કંઈ? હું તો એવું કહીશ કે એકચ્યુઅલી મારા તો ધ્યેય દાદા છે. દાદાજી, પાંડુરંગ આઠવલે દાદા. હા, પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે. દાદાજીએ એવું કહ્યું છે કે આપણું ધ્યેય અર્જુન જેવું હોવું જોઈએ.
પોતાની શક્તિનો ઉપયોગ જે પોતાના માટે કરે તેને દુર્યોધન કહેવાય. પોતાની શક્તિનો ઉપયોગ જે બીજાના માટે કરે તેને કર્ણ કહેવાય. પણ પોતાની શક્તિનો ઉપયોગ જે ભગવાન માટે કરે તેને જ અર્જુન કહેવાય. દાદાજી થકી મળેલા આવા જ ધ્યેયના કારણે હું અહીં સુધી પહોંચી શકી. જો હવે મને પૂછવામાં આવે ને કે તમારું ગોત્ર કયું, તો હું કહીશ કે પાંડુરંગ ગોત્રોત્પન્નો અહમ. આઈ એમ બાય દાદા, આઈ એમ ફોર દાદા અને આઈ એમ ઓફ દાદા. હું દાદા દ્વારા છું, દાદા માટે છું અને દાદાની છું. ભગવાનની ઈચ્છા, મારા પૂર્વજોના આશીર્વાદ, મારા કુટુંબીજનો, મારા પરિવારજનોના આશીર્વાદ, મારા માતા પિતાના આશીર્વાદ અને જે અધ્યાપકોએ મને પ્રોફેસરોએ જે મને ભણાવ્યું છે એમના આશીર્વાદ થકી હું ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકી છું. મારું ચારિત્ર નિર્માણ થવું તે માત્ર ને માત્ર સ્વાધ્યાય પરિવાર, સ્વાધ્યાય કાર્ય અને દાદાજીના જ કારણે શક્ય છે. અચ્છા, આપણે આજના વિદ્યાર્થીઓ જે લોકો સ્કૂલ અને કોલેજીસમાં ભણી રહ્યા છે, આપણો આદિવાસી પટ્ટો છે 80% આદિવાસી છોટાઉદેપુર જિલ્લો, અને સૌ કોઈ એવી અપેક્ષા રાખે છે કે એક એવું એચિવમેન્ટ કરે કે પોતે ગોલ્ડ મેડલ મેળવે. એવા વિદ્યાર્થીઓ ઉત્સાહી, એમને શું માર્ગદર્શન અને પ્રેરણા આપવા માંગશો? મેં ગોલ્ડ મેડલ મેળવવા માટે મેં સ્વપ્ને પણ ક્યારે એવું નહોતું વિચાર્યું કે મને ગોલ્ડ મેડલ મળશે. મેં તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો હતો. જે લોકો ગોલ્ડ મેડલ પાછળ ભાગે છે તેમને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી જ નથી. પણ મેં વિદ્યા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો તો હું ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકી છું. તો આપણે જ્ઞાનનો આગ્રહ રાખવો જોઈએ, વિદ્યાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ આદરણીય દીદીજીએ સમજાવ્યું તેમ પરીક્ષાર્થી નહીં પણ વિદ્યાર્થી બનીશું તો અવશ્ય ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકાશે. એટલે વિદ્યાર્થીઓ જે તમારી ઉંમરના છે, જે ભણતા હોય સ્કૂલ કોલેજીસમાં, એમના માટે કોઈ માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કઈ રીતે આગળ ધપે તો એ ગોલ એચીવ કરી શકે? એમના માટે તો હું એટલું જ કહીશ કે ભારતીય યુવા યુવતીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે મહર્ષિ પાણિનીનું અષ્ટાધ્યાય એ માનવ મસ્તિષ્કની સૌથી જટિલ રચના છે. મેં એન્જિનિયરિંગ પણ કર્યું અને સંસ્કૃત પણ કર્યું. હવે સંસ્કૃત ભણ્યા પછી મને એવું લાગે છે કે એન્જિનિયરિંગ આના કરતાં સહેલું હતું. અને એન્જિનિયરિંગ સંસ્કૃત ભણ્યા પછી હવે વિશ્વનો કોઈ પણ વિષય મને અઘરો નથી લાગતો. એ પછી ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય. જો તમે એકવાર વ્યાકરણ શાસ્ત્ર શીખી ગયા તો બીજા બધા જ વિષય તમને સરળ લાગશે. અને તેથી જ મારે કહેવું છે કે આપણા શાસ્ત્રોનું અધ્યયન એ દરેક ભારતીય યુવા યુવતીએ કરવું જોઈએ. તમે 12મું ધોરણ સાયન્સ ક્યાંથી કરેલું? 11મું ધોરણ મેં અહીંયા બોડેલી શ્રીરોલા હાઈસ્કૂલમાંથી કર્યું અને 12th મેં ઇન્ટરનેશનલ સ્કૂલ JJISમાંથી પાસ આઉટ કર્યું. કઈ જગ્યા પર આવ્યું એ? ખેડા, થર્મલ ખેડા જિલ્લામાં. થર્મલ. અચ્છા, કેટલા પર્સન્ટેજ તમારા 12માં? હું JEE મેઇન્સ અને JEE એડવાન્સ બંને એક્ઝામ ક્વોલિફાઈડ હતી અને IIT રાંચીમાં મને એડમિશન પણ મળ્યું હતું. પણ એઝ અ સિક્યોરિટી પર્પઝ જ્યારે ત્યાંનો રેગિંગને એ બધા ઇસ્યુઝ જોયા પછી મારા માતા પિતાએ એવું નક્કી કર્યું કે આપણે ગુજરાતમાં અમદાવાદમાં રહીને જ ભણવું છે. તેથી LD એન્જિનિયરિંગ કોલેજમાં મેં એડમિશન લીધું. બરાબર. કેટલા પર્સન્ટેજ તમારા ત્યોમાં? પર્સન્ટેજ મારા JEE મેઇન્સ અને એડવાન્સના 85 હતા. અચ્છા, તમને કુકુ અભિનંદન અને ભાવિ કારકિર્દી માટે પણ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આપણે વાત, તમારું આખું નામ કહેજો જરા. ઉન્નતિ ચંદ્રકાંતભાઈ રાઠવા. ગામનું નામ? કરાલી. ઉન્નતિબેન આપણે વાત કરી, સ્ટુડન્ટ્સ છે અને એમણે 2 ડિગ્રી હાંસલ કરી છે. એન્જિનિયરિંગની પણ અમદાવાદ LD એન્જિનિયરિંગમાંથી અને સાથે સાથે સંસ્કૃત વિષય સાથેની સંસ્કૃત શાસ્ત્રી MS યુનિવર્સિટીમાંથી સંસ્કૃત શાસ્ત્રીની ડિગ્રી હાંસલ કરી છે. અને તેઓ આ એચિવમેન્ટની સાથે ખુશી પણ અનુભવી રહ્યા છે. એમનો પરિવાર છે, એ તો ખરું જ, બંને શિક્ષક દંપતી છે, એમના માતા પિતા, અને સ્વાધ્યાય પરિવાર છે. સૌથી વધુ મહત્ત્વ એમણે જે બતાવ્યું છે, પરમ પૂજ્ય પાંડુરંગ આઠવલે દાદા, એમની વાત કરી અને એમના સંસ્કાર અને જે પ્રકારના સ્વાધ્યાય પરિવારના સંસ્કારની વાત કરી છે કે એને લીધે જ તેઓ આ એચિવમેન્ટ કરી શક્યા છે. આ આખી સંવાદ તેમની સાથે થયો સારાંશ આપણે આ તારી શકીએ છીએ. થેન્ક યુ. જો આપણે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.